દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ફુરચણ ગામ નજીક જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી હતી. લક્ઝરી બસમાં સવારમાં મુસાફરો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરની સમજસૂચકતાથી જાનહાનિ ટળી હતી, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ફુરચણ ગામ પાસે આજરોજ સવારમાં 4:30 થી 5ના સમયમાં જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી. ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી. જોકે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલા લગભગ 35થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા, જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ લક્ઝરી બસમાં આગે વિકરાળ રૂપ લીધું હતું. લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઇટરોને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં મુસાફરોનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ ન હતી.